હાથબ અને કુક્કડ ગામ નજીકથી ગેરકાયદેસર રેતીપણો ભરેલ 2 ડમ્પર ઝડપાયા. બિન અધિકૃત રીતે રેતીનું વહન થતું હોવાનું ફરિયાદના આધારે ભાવનગર ખાણ ખનિજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થયેલ ડમ્પર નંબર GJ09X9258ને ઊભું રાખીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રોયલ્ટી વગરના પણો રેતીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રેતીપણો અને ડમ્પર સહિત આશરે ₹10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ કુક્કડ ગામ નજીકથી પસાર થતા ડમ્પર નંબર GJ13X2850ને ઊભું રાખીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રોયલ્ટી વગરના પણો રેતીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રેતીપણો અને ડમ્પર સહિત આશરે ₹10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેરકાયદેસર રીતે પણો રેતીની ખનીજ ચોરી કરવામાં આવતી હોવાથી ખાણ ખનિજ વિભાગની ટીમે બંને ડમ્પરોને મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ પણો રેતી ભરેલ ડમ્પરોને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યું હતું. ઘોઘા ભાવનગર રોડ પર દરરોજ અનેક ટ્રેક્ટરો અને ડમ્પરો દ્વારા ખનન માફિયાઓ દ્વારા બિનકાયદેસર રીતે રોયલ્ટી વગરના ખનીજનું વહન કરવામાં આવે છે. ત્યારે ખાણ ખનિજ વિભાગ અને ઘોઘા મામલતદાર દ્વારા આંખ આડા કાન કરીને છાવરવામાં આવી રહેલા આ માફિયાઓના ચાલતા વાહનો પર પણ કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.